નમસ્કાર, સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોર। હવે વિસ્તારથી સમાચારો પર નજર કરવામાં આવે તો પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે યુવાનો 5 દિવસથી ધરણા કરી રહ્યા છે। રાજકોટની પીજીવીસીએલ કચેરી સામે યુવાનોએ મોરચો માંડ્યો છે। આ આંદોલન સામે હવે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ ઉપરાંત ગુજરાતના યુવકો પણ આંદોલનમાં જોડાયા છે। નોકરી માટે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। ધરણા ઉપર બેઠેલા ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ખુલ્લામાં સૂઈ અને રાતવસો કરી રહ્યા છે। અંદાજે 400 કરતા વધારે ઉમેદવારોએ ધરણા કરીને મોરચો માંડ્યો છે। પીજીવીસીએલમાં વિદ્યા સહાયક તાત્કાલિક ભરતીની માંગ સાથે જ આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી પીજીવીસીએલની પરીક્ષા બાદ ભરતી નથી કરાઈ। વર્ષ 2023માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે 6200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને હાલ આ પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ 16 ફેબ્રુઆરીએ પૂરું થઈ રહ્યું છે। તેને વધારાની પણ માંગ કરવામાં આવી છે। આ વખતે મેરિટ 90% પહોંચ્યું હતું। અત્યાર સુધી 300 લોકોએ ઓર્ડર આપ્યા છે, જેમાંથી ઊંચા મેરિટના પગલે જગ્યા વધારાની ભરતીની માંગ પણ કરી છે। યુવાનોનો તર્ક છે કે ગત વખતે મેરિટ 45 થી 55% ઉપર અટક્યું હતું। હવે આગામી દિવસોમાં ભરતી થશે તો મેરિટ ફરીથી ઘટશે, ત્યારે 90% મેરિટ લાવનાર રખડી પડવાનો ડર છે। ધરણા ઉપર બેઠેલા યુવાનોએ પીજીવીસીએલમાં તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરી રહ્યા છે। પીજીવીસીએલના 46 ડિવિઝનમાંથી 8 ડિવિઝનમાં 360 થી વધુ વિદ્યુત સહાયકોની જગ્યા ખાલી હોવાનું પણ ઉમેદવારો કહી રહ્યા છે। જ્યારે કે પીજીવીસીએલના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 12 સર્કલના 46 ડિવિઝનમાં 4607 વિદ્યુત સહાયકોની જગ્યા ખાલી છે। ત્યાં તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આ માંગની સાથે જ છેલ્લા 2-3 દિવસથી જે યુવાનો છે તે ધરણા યોજી રહ્યા છે, ખુલ્લામાં સૂઈ રહ્યા છે અને પોતાની માંગ પ્રદર્શિત કરી રહ્યા છે। વિદ્યાર્થીઓની જેટલી જગ્યાઓ ખાલી છે એઝ એ GSO4 તો એ જગ્યાઓ તમામ ભરવામાં આવે। 12 તારીખના રોજ કોઈ મિટિંગ મળવાની છે અને મિટિંગમાં આ ચર્ચા, આ મુદ્દાઓ જે છે એ ચર્ચાનો વિષય બનવાનો છે, એ પ્રકારની વાત MD શ્રી દ્વારા કરવામાં આવી છે। પરંતુ અમે એ વિનંતી કરીએ છીએ કે 12 તારીખ સુધી શા માટે રાહ જોવામાં આવી રહી છે? જો આ જે મિટિંગ છે એ મિટિંગ ખૂબ ઝડપી થાય અને જે પણ નિરાકરણ આવે એ નિરાકરણ ખૂબ ઝડપી લેવામાં આવે। છેલ્લા 3 દિવસથી જે વિદ્યાર્થીઓ છે એ ભૂખ્યા તરસ્યા પીજીવીસીએલની જે વડી કચેરી રાજકોટ ખાતે જે આવેલી છે ત્યાં એ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે અમે એટલું જ માંગણી કરીએ છીએ કે ઝડપી એ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવો। આરટીઆઈ મુજબમાં સરકારના અધિકારીઓ એમ કહેતા હોય કે આ ડિવિઝનમાં આટલી જગ્યાઓ છે, ત્યારે એની શા માટે ભરતી કરવામાં નથી આવતી? આ લોકોની એક્ઝામો લઈ લ્યો, તમે બધું લઈ લ્યો છો અને પછી એને લટકારી દેવાના અને એનું 1 વર્ષ થાય એટલે એ લિસ્ટ પૂર્ણ થઈ જાય, એનો હક છીનવાઈ જાય। કેટલાએ જેને એક્ઝામો દીધી હોય, જેની ઉંમરો થતી હોય, એનો હક આખી જિંદગીનો વહી જતો હોય, ત્યારે સરકાર જ્યારે રોજગાર દેવાની વાત કરતી હોય તો એને ત્યાં જે રોજગાર દઈ શકે એમ છે છતાં દેતી નથી। GS4ની જે આ લોકોની માંગણી છે એ મુજબ તાત્કાલિક 16 તારીખ પહેલા તો આ આંદોલનને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે અને સ્થાનિક કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત ઉપરાંત NSUIના યુવા નેતા પણ ધરણામાં જોડાયા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો છે અને ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ આ મુદ્દાને તાત્કાલિક ઉકેલ લાવવા માટે શક્તિસિંહ અપીલ પણ કરી છે। તેમણે GS4 મુજબ ખાલી જગ્યા ઉપર સત્વરે ભરતી કરવા માટે પણ પત્રમાં રજૂઆત કરી છે। તેમણે ભરતી માટેના મેરિટ લિસ્ટનો સમયગાળો વધારવાની પણ માંગ કરી છે। તો આજ મુદ્દે વિગતવાર ચર્ચા કરવા માટે આપણે સાથે જોડાયા છે NSUIના નેતા નરેન્દ્ર સોલંકી અને આંદોલનકારી સંજય સુણા। આપ બંનેનું સ્વાગત છે। નરેન્દ્રભાઈ, પહેલા હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે છેલ્લા 3 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે કે થોડી પણ મચક આપવામાં ના આવતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મુખ્ય મુદ્દાઓ શું છે, માંગ શું છે? પહેલી વાત તો મેડમ 3 દિવસની આજે 5મો દિવસ છે આંદોલનનો અને પહેલા દિવસથી વિદ્યાર્થીઓ અહીં દિવસ રાત 5 દિવસથી કન્ટિન્યુ નીચે સૂઈ છે। કોઈના જમવાના ઠેકાણા નથી, કોઈના સુવાના ઠેકાણા નથી અને ખૂબ જ વિદ્યાર્થીઓ હેરાન થાય છે। વિદ્યાર્થીઓની એક જ માંગણી છે કે જે GSO4 જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ ભરતી થવી જોઈએ, પણ ક્યાંક પીજીવીસીએલ અને સરકાર એના જે પેટનું પાણી છે એ હલતું નથી અને સરકાર કોઈ પણ પ્રકારના પગલા લેવા માંગતી નથી।
ત્યારે વિદ્યાર્થીઓ અગાઉ પણ રજૂઆત કરી ગયા હતા એમડી સર, ત્યારે પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ GSO4 મુજબ અમારી પાસે એક જગ્યા ખાલી નથી, જો ખાલી થશે તો અમે ભરતી કરશું. ત્યારે ઘણા જાગૃત વિદ્યાર્થીઓએ આરટીઆઈ કરી છે તેના ડિવિઝન ઉપર. ટોટલ પીજીવીસીએલ ના 46 ડિવિઝનો છે, એમાં 13 ડિવિઝનો એવી ઇન્ફોર્મેશન મુજબ જે આરટીઆઈ મુજબ માહિતી આપી હતી કે ભાઈ 361 જગ્યાઓ ખાલી છે, છતાં આ લોકો ભરવા તૈયાર નથી. અને વિદ્યાર્થીઓ જાય તો વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા દબાવવામાં આવે છે અને બીવડાવી અને વિદ્યાર્થીઓને આંદોલન પૂરું કરવાનો સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અમારી એક જ માંગણી છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે. એનું કારણ છે કે આ વિદ્યાર્થીઓ 90 માર્ક છે, તો હવે હું વિદ્યાર્થીઓને નોકરી મેળવવાના 100 માંથી 100 માર્ક લઈ આવવા જોશે. અને થાંભલે ચડવા માટેની ભરતી છે આ વીજ હેલ્પરની. તો આમાં સરકાર જાગે, પીજીવીસીએલ જાગે અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવે, એવી અમારી માંગણી. જી ચોક્કસ. આપણી સાથે આંદોલનકારી સંજય સુણા પણ જોડાયેલા છે. સંજયભાઈ, છેલ્લા 3 દિવસથી ભૂખ્યા તરસે આંદોલન કરી રહ્યા છો. આમ તો 5 દિવસ છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અંજળનો પણ ત્યાગ કરવામાં આવ્યો છે. ખુલ્લામાં બેસીને જ્યારે આપ આંદોલન કરી રહ્યા છો ત્યારે સરકાર દ્વારા કેવા પ્રકારનો પ્રતિભાવ કઈ સામે આવ્યું છે? કોઈ મચક આપવામાં આવી છે આ મુદ્દાને લઈને? અમે સતત 5 દિવસથી મેડમ આંદોલનમાં છીએ અને સરકાર દ્વારા કોઈ પણ અમને કોઈ મદદ આપવામાં આવી નથી. અને અમારા બધાની એક જ માંગણી છે બધા વિદ્યાર્થીઓની કે અમે આજે 2 વર્ષ એમ્પ્લોયમેન્ટ કરેલું હોય, ત્યાર પછી 3-4 વર્ષના સમયગાળા બાદ અમને એક્ઝામ દેવાનો જે વારો આવતો હોય, ત્યાર પછી આ લોકોનું આટલું બધું મેરિટ હોવા છતાં આ લોકો અમારી ભરતી નથી કરતી. જે અમારો સમયગાળો છે એ 12 દિવસ પછી પૂર્ણ થવાનો છે. 1 વર્ષનો સમયગાળો છે, તો અત્યાર સુધીમાં 6200 એક્ઝામ આપી, એમાંથી 300 જેવા ઓર્ડર જ નીકળ્યા છે. આ બધા જે યુવાનો વિદ્યાર્થીઓ છે બધા મહેનત કરે છે કે વર્ષની જે અમારી નોકરી છે એ અમારા ટાઈમ માટે ઓછી હોય છે, છતાં એની માટે અમારે માંગણી કરવી પડે. અમે 2 વર્ષ 4-5 વર્ષ આઈટીઆઈ કર્યું હોય, ત્યાર પછી 7-8 વર્ષનો સમયગાળો હોય, કેટલી બધી એક્ઝામ તેનું મેરિટ અત્યાર સુધી 40-50, 60% અટકેલું હોય, તો અત્યારે આ બધા 6000 વિદ્યાર્થીઓ છે જેનું હાઈએસ્ટ મેરિટ હોવા છતાં અને જગ્યા હોવા છતાં GSO4 મુજબ ઘણી બધી જગ્યા હોવા છતાં અમારી ભરતી નથી થતી. જી નરેન્દ્રભાઈ, આ તો પીજીવીસીએલ ની વાત રહી, પરંતુ અન્ય કોઈ પણ ફિલ્ડની વાત હોય, છેલ્લા ઘણા સમયથી આપણે યુવાનોને આંદોલન કરતા જોઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે જો કોઈ સકારાત્મક પરિણામ સામે ન આવે તો આગામી તમારી રણનીતિ શું રહેશે? એમ છેલ્લા 5 વર્ષથી આપણે જોવા જઈએ તો ઘણા પરીક્ષાઓના પેપરો લીક થયા છે, ભ્રષ્ટાચારો ખૂબ થયા છે. તાજેતરની જ વાત કરીએ તો જેટકોમાં આવી જ રીતના ભ્રષ્ટાચારના હિસાબે ભરતી રદ કરી. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ ક્યાંક રોજગારી દેવામાં નિષ્ફળ ગઈ છે, પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે અને જે આ વિદ્યાર્થીઓ છે એને ન્યાય આપવા માંગતી નથી. અમારી એક માંગણી છે કે GSO4 મુજબ જેટલી જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ભરવામાં. બાકી 5 દિવસ આંદોલન થયા છે, વિદ્યાર્થીઓ એવું કહે છે કે જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છે. અને અમારું એનું પૂરેપૂરું સમર્થન આ વિદ્યાર્થી સાથે છે. જે વિદ્યાર્થી કહેશે એ અમે કરવા માટે તૈયાર પણ ન્યાય તો લઈને જ રહીશું. જી ચોક્કસ. સંજયભાઈ, આપ જે રીતે કહી રહ્યા છો કે છેલ્લા 5 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી સરકારે મચક આપી નથી, ત્યારે આગામી રણનીતિ શું રહેશે આપની? અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા વિદ્યાર્થીઓ અમારી જે માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલનમાં જોડાઈ રહીશું. અને તમે એટલી કપરી પરિસ્થિતિમાં પણ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખવાના છીએ. જે અમારા બધા વિદ્યાર્થીઓ ન્યાય માટે લડી રહ્યા છે અને તે લડવાના છે. જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ, પછી અમુક વિદ્યાર્થીઓ છે જેની તબિયત પણ બહુ ખરાબ હોય છે છતાં પણ અમે બધા અહીંયા તાજ તડકો વેઠી 24 કલાક અહીંયા છીએ, રોડ ઉપર સૂઈએ છીએ, કોઈ મિત્રો રસડીમાં સૂવે છે, બરાબર, છતાં બધા હેરાન થાય છે. 2-4 વિદ્યાર્થીઓ એવા છે જે બીમાર છે છતાં એવી હાલતમાં અમારું આંદોલન ચાલુ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. આવી અમારા બધા વિદ્યાર્થીઓની માંગણી છે. જી, આની પહેલા પણ અગાઉ તમે રજૂઆત કરી હશે આ જ મુદ્દાને લઈને, ત્યારે કેવા પ્રકારનું વલણ રહ્યું હતું? અને પહેલા બધા આગેવાનો છે ને 3-4 આવેદન આપ્યા અને કનુભાઈ મંત્રી છે, કનુભાઈ દેસાઈ, એમને પણ મળ્યા હતા. ત્યારે એને એવા જવાબ આપ્યા હતા કે તમે સૌરાષ્ટ્ર વાળા છે, તમારે ખેતી કરવાની હોય, તમારે નોકરી ન કરવાની હોય,
બરાબર, આવા જવાબ અમે મંત્રીશ્રી પાસેથી મળેલા હતા કે તમે નોકરીને લાયક નથી, તમારે મજૂરી જ કરવાની હોય, ખેતી મજૂરી જ કરવાની હોય. તો આ મુદ્દે આગળ કોઈને રજૂઆત કરી હતી જ્યારે તમે મંત્રી પાસે ગયા ત્યારે આ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો? સંજયભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે મંત્રીને મળવા ગયા હતા, આ મુદ્દે જ્યારે વાત કરી પીજીવીસીએલની ભરતીને લઈને, ત્યારે એમના દ્વારા એવો જવાબ આપ્યો કે તમે સૌરાષ્ટ્રના છો, તમારે ખેતી કરવી જોઈએ, મજૂરી કરવી જોઈએ, નોકરી નહીં. ત્યારે આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી? ઉપર લેવલે કોઈ રજૂઆત કરવામાં આવી? ના મેમ, ત્યાંથી જ પછી અમને જે અમારા ઉદ્યોગ મંત્રી છે ત્યાંથી આવો જવાબ મળ્યો. પછી અમે નાના વિદ્યાર્થીઓ છે, અમે પછી કેની પાસે રજૂઆત કરી શકીએ? જી ચોક્કસ. તો આ મુદ્દે કોઈ સંગઠનનો તમને સાથ છે કે શું? અમે જ્યારથી આંદોલનમાં છીએ ત્યારથી NIC ના પ્રમુખ નરેન્દ્રભાઈ છે, એ બધા આમાં આગેવાનો અમારી જોડે છે. અમે સતત 5 દિવસથી બધા હારે છે, બધા રાતને દિવસ બધા હારે બેસે છે, આગેવાનો છે. એ સિવાયના કોઈ પણ અમને સપોર્ટ નથી કે પીજીવીસીએલ મેનેજમેન્ટ છે એમનો પણ સપોર્ટ નથી. અમારી હારે યુવરાજસિંહ પણ અમારી સાથે પહેલેથી છે, એનો પણ અમને ઘણો બધો સપોર્ટ છે. અને આ બે લોકો સિવાય અમને બીજા કોઈનો સપોર્ટ નથી મળ્યો. જી ચોક્કસ. નરેન્દ્રભાઈ, જે રીતે સંજયભાઈ કહી રહ્યા છે કે જ્યારે ઉપર લેવલે રજૂઆત કરવા માટે ગયા ત્યારે આ બે જવાબદારીપૂર્ણ તેમને જવાબ આપવામાં આવ્યો. શું લાગી રહ્યું છે આ રીતનું જવાબ મળ્યો અને ત્યારબાદ હવે આંદોલન, શું કોઈ અસર થશે ખરી આ આંદોલનની? ખૂબ દુઃખની વાત કહેવાય કે જે રાજ્યના ઉર્જા મંત્રી છે, જે વિદ્યાર્થીઓ એની વેદના એની પાસે લઈને જાય અને એવા ઉડાવ જવાબ આપે, તમે ખેતી કરો, સૌરાષ્ટ્ર વાળાને જ નોકરી જોઈએ છે, તો આ ક્યાંનો ન્યાય છે? આ ગુજરાતમાં બધાનો અધિકાર છે. હું સૌરાષ્ટ્ર વાળા માણસ નથી, તો આવા ઉડાવ જવાબ આપી આનો જવાબ NSUI ચોક્કસ પુણે ઉર્જા મંત્રીને આપશે ભવિષ્યમાં. અને જો આંદોલન આજે પણ જોઈ શકો કે અમદાવાદમાં NSUI નું સમર્થન મળ્યું છે ને NSUI રોડ રસ્તા રોકી અને આંદોલન કર્યું છે. આવી જ રીતના સમગ્ર ગુજરાતમાં NSUI ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ ભગતસિંહના માર્ગે આંદોલન ચાલુ કરશે જો વિદ્યાર્થીઓના ન્યાય નહીં મળે. જી ચોક્કસ. નરેન્દ્રભાઈ, સંજયભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.